તો આ તરફ બોટાદમાં એક 14 વર્ષની માસૂમ બાળકી બની છે હવસનો શિકાર। એક 70 વર્ષીય નરાધમે અવારનવાર આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। બાળકીને પેટમાં દુખાવો પડતા સમગ્ર ભાંડો ફૂટ્યો। બાળકી સગર્ભા બનતા બાળકને તેણે જન્મ આપ્યો। ઘરકામ કરવા ગયેલી બાળકી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, જ્યાં બાળકીની એકલતાનો લાભ લઈને અવારનવાર આ આધેડ દ્વારા તેના પર દુષ્કર્મ કર્યાનો દાવો કરાઈ રહ્યો છે। પોલીસે આ મામલે પોક્સો હેઠળ ગુનો નોંધીને નરાધમની ધરપકડ કરી છે, તો આરોપીને ફાંસીની સજા આપવાની પણ કોંગ્રેસે માંગ કરી છે। સગીર ભોગ બનનાર છે, તેના દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી। આથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તારીખ 1/12ના રોજ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ છે તે પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ચલાવી રહેલ છે। આ ગામે જે આરોપી છે તે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ છે। મહિલા કોંગ્રેસ દ્વારા અમારી માંગ છે કે હવે તો એ ફરિયાદ થઈ ગઈ છે, એટલે કોર્ટ અને આ સરકાર પાસે અમારી માંગ છે કે આવા ગુનેગારોને કડક નહીં પણ ફાંસીની સજા હોવી જોઈએ। કારણ કે આવા ગુનેગારોને એક નોર્મલ સજાના કારણે આ લોકો ટેવાઈ જાય છે અને પછી એનો દાખલો સમાજમાં બેસતો નથી અને બીજા લોકો પણ આવા ગુના કરતા જ હોય છે। આ ગુનાઓને અટકાવવા હોય તો આવા લોકોને ખુલ્લામાં જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ।